સુરતમાં ડુમ્મસના દરિયામાંથી થતા ડીઝલ ચોરી મામલે આરોપીઓને પકડવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। 7 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે, ત્યારે આરોપીઓને પકડવા માટે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસે ટીમો મોકલી છે। સુરત એસઓજી પોલીસ દ્વારા ડુમ્મસના કેડિયા બેટ ખાતે ચાલતા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ મામલે વિધિવત રીતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર બેટ વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે। તપાસ દરમિયાન અંદાજે 122 થી 123 બેરલ જેટલું ચોરીનું ડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું। જમીનની અંદર કે જાળીઓમાં છુપાવેલું અન્ય ડીઝલ શોધવા માટે ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે। આ કૌભાંડમાં કુલ 38 જેટલી બાજ બોટો સામેલ હોવાનું સામે આવ્યું છે। બાજ બોટ એક એવી છે કે જે મોટા જહાજમાંથી કોલસો કે ડીઝલ જેવી વસ્તુઓ લંગર કરી કિનારે લાવે છે। આ બોટના ક્રૂ મેમ્બરો અને 3 ક્રેન સંચાલકોની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। નાની બોટોના માલિકોની પણ આ કૌભાંડમાં ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલુ છે। આ કેસમાં 7 જેટલા મુખ્ય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલમાં તમામ આરોપીઓ નાસ્તા ફરતા ફરે છે, જેમને પકડવા માટે આજુબાજુના જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી છે। આરોપીઓને ટ્રેસ કરવા માટે કેડિયા બેટ અને આસપાસના ગામોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। એસઓજીએ કેડિયા બેટ ખાતે જે ડીઝલ ચોરીનો એક કૌભાંડ ઝડપેલ છે, તેની અંદર જે છે એ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે, તેમજ જે છે આગળની તપાસ હાથ ધરતા એક ડ્રોન સમગ્ર બેટ ઉપર ઉડાડવામાં આવેલું એટલા માટે કે ટોટલ 122 થી 23 બેરલ જે છે ડીઝલ પકડી પાડવામાં આવેલું છે। તેમજ બીજું જે ડીઝલ છે એ કોઈ જમીનના આડસની નીચે અથવા તો કોઈ જાળીમાં છુપાવેલું છે કેમ એની સંપૂર્ણ વિગતો જે છે જાણવા માટે ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવેલ છે। તેમજ 38 બાજ બોટો છે। આ બાજ બોટો એટલે એવી બોટો કે જે શિપની અંદરથી કોલસો હોય કે ડીઝલ હોય એ 38 બાજ બોટોની અંદર લંગારવામાં આવે છે અને ત્યારબાદ દરિયા કિનારે લાવીને જે તે કંપનીમાં મોકલવામાં આવતી હોય છે। તો આ બાજ બોટોના ક્રૂ મેમ્બરોની પણ પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ જે ક્રેનના સંચાલકો છે 3 એની પણ પૂછપરછ કરવામાં આવેલ છે। નાની બોટોના માલિકો છે એની પૂછપરછ ચાલુ છે, તેમજ આરોપીઓ જે છે એના 7 વિરુદ્ધમાં જે નામજોગ ફરિયાદ છે તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, પરંતુ સુરત શહેરની આજુબાજુના જિલ્લાઓમાં એમના સગાવાલાઓ જ્યાં રહે છે ત્યાં પણ ટીમો મોકલીને એમની સર્ચ કરવાની કામગીરી જે ચાલુ છે। તેમજ જે કેડિયા બેટ અને કાંઠા વિસ્તારોમાં આજુબાજુના ગામમાં જે સીસીટીવી અવેલેબલ છે એની ફૂટેજીસ પણ લેવામાં આવેલ છે અને એનું એનાલિસિસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।